કંપનીએ સ્લોગન આપેલું છે આનાથી વહેલો કોઈ કપાસ ઘેર ન હોય તો એને આ સાર્થક કરે છે. આપણે પ્રતાપભાઈ મારે અહીંયા આવેલા ત્યારે એમને એવું મને કીધેલું કે ભાઈ કઈ વેરાયટી વાવું, તો મેં એમને સજેશન કરેલું ભાઈ એડવાન્સ વાવો. મને કે આખું મેં તો જોયેલું છે તમે વાવો, તો એમને બીજી કેટલી એમના બીજા ખેતરમાં બધી વાવેલી છે એના કરતાં વિશેષ અત્યારે એમને જોવા મળે. એમના માટે સંતોષકારક વેરાયટી છે આ, બરોબર. અને બીજા બધા જે એમના વેરાયટીમાં જે ઉતાર આવે એની કરતાં સવાયો દોઢો મિનિમમ છે ઉતારો. છેક ઉપર સુધી તમે એના વિણાટનું એક પેશીમાં 8 થી 10 કપાસિયા, રૂની ક્વોલિટી અને બજાર ભાવ ચાલુ બજાર કરતાં કાયદેસર 100 રૂપિયા પ્લસ બજાર ભાવ મળે એવી રૂની ક્વોલિટી છે. છેક ઉપરથી નીચે બધું ક્યાંય સડેલું નથી. અને આખા ખેતરમાં કોઈ પણ છોડ લેવાની છૂટી છેક નીચેથી ઉપર સુધી ટોટલ બધી જગ્યાએ એક જ સરખું ઝીંડું અને એક સરખી ફાટ છે. આગતરી જાત છે અને દિવાળી ઉપર તમારો ટાઈમે વાવણી હોય તો પાકી જાય અને તમે બીજું વાવેતર કરી શકો એવી વેરાયટી છે. તમે એટલા વર્ષથી કપાસનું વાવેતર કરતા હશો, આ વર્ષે આ એડવાન્સ વેરાયટી કરી તમે, તો એના કરતા શું અલગ લાગે છે? એના કરતા અલગ કે ફાલ નીચેથી બે છોડની હાઈટ બહુ હાઈટ પ્રમાણે એનો માલ સારામાં સારો બને. બીજા કપાસમાં અત્યારે શું કન્ડિશન? 100 દિવસનો કપાસ બીજો પણ હશે ને આ પણ છે, તો એ બે માં ખાલી તફાવત શું છે તમારે કહેવાનું? કપાસ નીચો છે, નીચો છે. પછી બીજું એમાં રોગે બહુ આવે છે, એમાં રોગે નથી આવતો. હા, પછી આ જે ઝીંડવા બનેલા છે એની સાઈઝ બહુ સારી છે. સાઈઝ હોય આમાં દાખલા તરીકે અત્યારે આપણે 65 થી 70 ઝીંડવાની રાજ ગણીએ છીએ, બાકી 65 થી 70 એમાં જે બીજી વેરાયટી તમે વાવો છો એમાં અત્યારે હશે નહીં. પછી બીજું કારણ કે નીચેથી અહીંયા ફાલ જેવું ઝીંડવું લીધું છે ઠેઠ લગી એવું ને એવું છે. એવું ને એવું છે. આ ભાઈ ને જે પેલી વીણી તો દિવાળી ઉપર આવશે, દિવાળી ઉપર જયારે બીજા કપાસમાં જો વીણી સ્ટાર્ટ નહીં થઈ, આમાં વીણી ટૂંકમાં નીચે 2-3 ઝીંડવા ફાટી પડ્યા, તો તમારો શું અંદાજ છે? દિવાળી ઉપર વીણી આપી દે ખરો? નોરતામાં આપી દે. તો અમે જે કહીએ છીએ કે અર્લી નહીં પણ એડવાન્સ, એટલે આ નામ સાચું છે એડવાન્સ? એડવાન્સ છે ને આ વેરાયટી. 90 દિવસે જે મગફળી 120 દિવસે 15 મણ નથી આપતી, ત્યારે આ 100 દિવસે 20 મણ કાઢીને કે 15 મણ કાઢીને આ કપાસ આવે છે.